નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમિસ્ટર 2 સબ્જેક્ટ છે ઇંગ્લિશ ફોર ટેકનિકલ કમ્યુનિકેશન. વિદ્યાર્થી મિત્રો, આ સબ્જેક્ટ તમારા માટે નવો છે. સેકન્ડ સેમિસ્ટરમાં જે સ્ટુડન્ટ્સ અત્યારે આવી ગયા છે, એન્યુઅલ એક્ઝામ તમારી નેક્સ્ટ મંથની અંદર છે. તો આ જે સેકન્ડ સેમિસ્ટરનો જે સબ્જેક્ટ છે ઇંગ્લિશ ફોર ટેકનિકલ કમ્યુનિકેશન, જેને શોર્ટમાં તમે ઈટીસી કહો છો, બરાબર છે? ઈટીસી, રાઈટ? હવે ઈટીસી સબ્જેક્ટ છે એ કમ્બાઇન્ડ છે, મીન્સ કે મિક્સ છે. એમાં ગ્રામર છે, કમ્યુનિકેશન પણ છે અને લિટરેચર પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં જે વિદ્યાર્થી મિત્રો સેકન્ડ સેમિસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો. અને જેટલા પણ વિદ્યાર્થીઓ આ ગુજરાતની અંદર સેકન્ડ સેમિસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા છે એ બધા વિદ્યાર્થીઓને આ ચેનલ તમે શેર કરી દેશો. શોર્ટ જ વિડીયો છે, બહુ નાનો, આપણે ટુ ધ પોઈન્ટ જ વાત કરવી છે. આ તમારો યુનિટ છે, 6 યુનિટ છે. એનું કન્ટેન્ટ શું છે અને વેઇટેજ કેટલું છે, ત્યાં આપણે કેટલી મહેનત કરવાની છે, પૂરેપૂરું તમને સેકન્ડ સેમિસ્ટરના બધા ટોપિક, બધા જ યુનિટ તમને આપણા વિડીયો લેક્ચરમાં મળી જવાના છે, બરાબર છે? અને પોસિબલ હશે ત્યાં સુધી પીપીટી નું મટીરિયલ, પીપીટી બનાવેલી હશે એ મટીરિયલ પણ તમને સેન્ડ કરી દેશું. એનું વોટ્સએપ ગ્રુપ પણ અમે બનાવી દીધું છે અને વોટ્સએપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ વિડીયોમાં મળી જશે. એટલે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ અને વોટ્સએપ ગ્રુપમાં તમે જોઈન થઈ જશો. વિદ્યાર્થી મિત્રો, વિનંતી છે કે તમે આ ગ્રુપમાંથી લેફ્ટ ન થતા, કેમ કે બધા જ વિડીયો, જે નવા વિડીયો બનશે એની લિંક તમને ગ્રુપમાં મળશે, એટલે ડાયરેક્ટ તમે ગ્રુપ ચેક કરશો એટલે વિડીયો મળી જશે. તો ચાલો, પહેલો યુનિટ છે એ ટેકનિકલ કમ્યુનિકેશન છે. કમ્યુનિકેશનના કોમન પોઈન્ટ હોય છે જે લગભગ તમને ઘણા બધા ફિલ્ડની અંદર, ઘણી બધી ફેકલ્ટીઝમાં ટેકનિકલ કમ્યુનિકેશન આવતું હોય છે, સિમ્પલ કમ્યુનિકેશન પણ આવતું હોય છે. તો એવા જ ક્વેશ્ચન્સ છે. વર્બલ કમ્યુનિકેશન, નોન વર્બલ કમ્યુનિકેશન, ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન, પછી વોટ ઇઝ કમ્યુનિકેશન, પ્રોસેસ, બરાબર છે, એના કેરેક્ટરિસ્ટિક્સ. તો આ બધા જ પોઈન્ટ જે છે એ ટેકનિકલ કમ્યુનિકેશનમાં આવશે. તો એ તમને 17%, 17% એનું વેઇટેજ છે. એના કેટલાક વિડીયો આપણે બનાવી દીધા છે. મારી ચેનલની વિઝિટ કરશો એટલે તમને એના વિડીયો, ઈટીસી ના વિડીયો પણ તમને મળી જશે, બરાબર છે? ત્યાર પછી સેકન્ડ છે વોકેબ્યુલરી એન્ડ ગ્રામર. તો જે વિદ્યાર્થી મિત્રોને ગ્રામરમાં તકલીફ છે, જે વિદ્યાર્થી મિત્રોને, ફરીથી કહું છું, ગ્રામર અને વોકેબ્યુલરીમાં પ્રોબ્લેમ છે, સમસ્યા છે, એમનું સોલ્યુશન જે છે એ આપણા વિડીયોની અંદર મળી જશે. તો 20% એના છે. ત્યાર પછી બેઝિક રાઇટિંગ સ્કિલ્સ. બેઝિક રાઇટિંગ સ્કિલ્સમાં લેટર રાઇટિંગ આવે છે, નોટિસ રાઇટિંગ આવે છે. આવા કોમન પોઈન્ટ્સ જેટલા પણ છે રાઇટિંગ સ્કિલના, એ બધા જ તમને આપણા વિડીયો લેક્ચરમાં મળશે. ત્યાર પછી સ્પીકિંગ સ્કિલ છે, એનો 17% વેઇટેજ છે, તો એ પણ તમને અહીંયા મળી જશે. લિસનિંગ એન્ડ રીડિંગ સ્કિલ 13% જ છે માત્ર. લિસનિંગ એન્ડ રીડિંગ સ્કિલ છે એ 13%, એટલે કે એમાં કોમ્પ્રિહેન્શન પૂછાશે. કોમ્પ્રિહેન્શન તમે ક્લાસ 10th અને 12th ની અંદર ભણીને આવ્યા છો, પેરેગ્રાફ આપેલો હોય, એમાંથી ક્વેશ્ચન પૂછાય, એના આન્સર આપવાના હોય. એ કોમ્પ્રિહેન્શન તમને રીડિંગ સ્કિલમાં આવશે. અને એન્હાન્સિંગ લેંગ્વેજ થ્રુ લિટરેચર. તમારે છે ને લેંગ્વેજને એન્હાન્સ કરવાની છે, ભાષાને શીખવાની છે, ભણવાની છે. કઈ રીતે? થ્રુ લિટરેચર. તો લિટરેચર એટલે કે અહીંયા કેટલાક ઇંગ્લિશ લિટરેચરના એવા એક્સ્ટ્રેક્ટ્સ આપ્યા છે, એટલે કે શોર્ટ સ્ટોરીઝ આપેલી છે. એ સ્ટોરીઝના બેઝ પરથી આપણે, મતલબ કે એ લેસન જ છે, પાઠ છે, તો એ ભણવાના છે અને એના પરથી ક્વેશ્ચન આન્સર્સ જે પૂછાશે એ આપણે લખવાના છે. તો એનું વેઇટેજ છે 13%. તો આ રીતે તમારું ટોટલ સેકન્ડ સેમિસ્ટરનું આ આખું, જેને કહીએ ને, એ કન્ટેન્ટ છે, તમારું યુનિટ છે અને એનું વેઇટેજ છે, બરાબર છે? તો આ બધી જ બાબતો તમને આપણા યુટ્યુબ ચેનલ પર, ઇંગ્લિશ વિથ હિતેશ સર યુટ્યુબ ચેનલ પર આ બધું તમને મળી જશે. આ બધી જ વસ્તુઓ જે છે એ તમને આપણી ચેનલ ઇંગ્લિશ વિથ હિતેશ સરમાં મળી જશે. તો જેટલા પણ વિદ્યાર્થીઓ સેકન્ડ સેમમાં અભ્યાસ કરે છે એ બધા જ વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ છે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ગુજરાતની અંદર આ ચેનલને શેર કરી દો કે જે સેકન્ડ સેમિસ્ટરમાં ભણે છે એમને બધી જ માહિતી, તમને કોઈ રેફરન્સ બુક વાંચવાની જરૂર નથી. આપણા વિડીયો જોઈ લેશો એટલે તમે પાસ આરામથી થઈ જશો. નહીં પણ સારા એવા માર્ક્સે, સારા એવા સ્કોર કરી શકશો તમે. અને હા, એક વાત ખાસ કે વિદ્યાર્થી મિત્રો, હવે તમને બહુ ઝડપથી રેગ્યુલરલી સેકન્ડ સેમના વિડીયો, ઈટીસીના, ઇંગ્લિશ ફોર ટેકનિકલ કમ્યુનિકેશનના વિડીયોઝ તમને નિયમિત રીતે મળતા જશે. અત્યારથી તૈયારી કરતા રહેજો. ધીમે ધીમે, બરાબર છે? સ્લો ટોર્ટોઇઝ વિન ધ રેસ. જે ધીમી ગતિએ ચાલનારા લોકો છે એ સફળતા મેળવે છે, આપણે વાર્તા સમજીએ છીએ.
કે કાચબો અને સસલું એમાંથી જીતે કોણ છે? કાચબો જીતી જાય છે. કેવી રીતે? ધીમે ધીમે થોડી મહેનત દરરોજ કરતા જાઓ એટલે સફળતા તમારા હાથમાં છે. તો ખાસ આ ચેનલની વિઝિટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને મેક્સિમમ સ્ટુડન્ટ સુધી શેર કરી દેજો. તો ફરીથી મળીએ છીએ આપણે નવા વિડીયોની અંદર. થેન્ક યુ.